તો મિત્રો તમને એવું લાગતું હશે કે આપણે ક્યાં આવી ગયા અને લાલ કપડાં પહેરેલા લોકો કોણ છે અને આ કયું મંદિર છે, તો વિડીયોને પૂરો જોતા રહો। તો કેમ છો યુટ્યુબ ફેમિલી, આજના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ સિદ્ધ કુટીર આશ્રમમાં। તો તમને આજે હું તાપી મૈયાના પણ દર્શન કરાવીશ। તો ચાલો આપણે જઈએ આશ્રમમાં। તો સૌપ્રથમ આપણને આશ્રમ કંઈક આ રીતના આપણને બહાર જોવા મળે છે। તો એડ્રેસની વાત કરવામાં આવે તો મિત્રો આ આશ્રમ જે છે તે બંબા ગેટની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલો છે, પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં આવેલો છે અને તાપીના કિનારે છે। તો આ ગેટ છે ને આપણે અહીંથી ગેટેથી જવાનું છે અંદર। તો સૌપ્રથમ અહીંયાથી આગળ જઈએ આપણે, એટલે અહીંયા સાઈડમાં આપણે ભગવાન ભોળાનાથનું જ્યાં મંદિર છે, તો આપણે ત્યાં ભગવાન ભોળાનાથના પહેલાં આપણે દર્શન કરતા આવીએ। પછી આપણે આ મંદિરની આપણે બહાર નીકળીએ એટલે સાઈડમાં બીજું જ એક મંદિર આવે છે। તો આપણે ત્યાં મંદિરમાં આપણે જઈએ। જો આવડું અહીંથી આ સાઈડમાં જ છે બીજું મંદિર, તો આપણે ત્યાં અંદર જઈએ મંદિરની અંદર। તો મંદિરની અંદર આપણે પોગીને આપણે ભગવાનના દર્શન અહીંયા કરી લીધા છે અને પછી જો અહીંથી આપણે જવાનું છે, ફરીથી આપણે બહાર જવાનું છે। તો બહાર જતાની સાથે જ આપણને બીજું અહીંયા હનુમાન દાદાનું આપણને મંદિર આપણને જોવા મળશે। તો આપણે પહેલાં અહીંયા જઈએ અને હનુમાન દાદાના આપણે કરીએ દર્શન। તો અહીંયા તો પહેલાંથી જ એક ભાઈ અહીંયા દર્શન કરી રહ્યા હતા। તો મિત્રો આવડું આ જે વૃક્ષ તમને દેખાય છે તે કયું વૃક્ષ છે તે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે। તો આપણે થોડાક આગળ હાલીએ એટલે આપણે અહીંયા ગેટ જોવા મળે છે અને આ ગેટ છે ત્યાંથી પગથિયા છે। તો તે પગથિયા આપણે નીચે ઉતરીને આપણે નીચે માં તાપીના દર્શન કરવા માટે જવાનું છે। તો મિત્રો અત્યારે આપણે મંદિરના આપણે દર્શન કર્યા આશ્રમના, અને હવે આપણે ડાયરેક્ટ તાપીના જે દર્શન કરવાના છે તે આપણે નીચે જઈને જ દર્શન કરશું। અને ત્યાં આપણને કાવડ યાત્રાવાળા પણ મળી ગયા હતા જો। તો ચાલો તમને તાપીના દર્શન કરાવવા લઈ જાઓ। તો આપણે અહીંયાથી જેમ જેમ પગથિયા નીચે ઉતરીએ તેમ તેમ આમ મજા આવે અને આમ જોરદાર કંઈક અલગ જ ફિલિંગ આવવા માંડે છે। અને અહીંયાથી તાપીનો નજારો તો એકદમ આમ સરસ મજાનો ને સુંદર મજાનો રમણીય દેખાય છે। અને એમાંય પણ અહીંયા ઉકાઈમાંથી પાણી છોડવામાં આવ્યું છે એટલે થોડાક પગથિયા પણ ડૂબી ગયા છે। અને મિત્રો સામે તમે જોઈ રહેલા લાલ કુર્તા અને જે લાલ કપડાં જે પહેર્યા છે અને આ બધા નીચે કાવડું પડી છે, તેની જો વાત કરવામાં આવે તો મિત્રો આ લોકો જે શ્રાવણ મહિનો ચાલુ થતાની અંદર જ મિત્રો આખા ભારતમાંથી લોકો કાવડ યાત્રાઓ કરે છે। અને આ બધા અત્યારે તો સ્નાન કરે છે અને ફોટા પાડે છે અને વગેરે અત્યારે બધું કરે છે। મા તાપીના બધા અહીંયા દર્શન કરે છે। અને બીજી વાત કરવામાં આવે તો મિત્રો મા તાપીના અહીંયા દર્શન તેમજ અહીંયા એની પૂજા પણ અહીંયા કરવામાં આવે છે। તો મિત્રો આપણે તાપી નદીના દર્શન કર્યા અને અહીંયા કાવડ યાત્રામાં પણ ઘણા બધા લોકો અત્યારે જોડાયેલા છે। તો હવે આપણે ઉપર તરફ જઈએ છીએ। ઉપરથી નજારો જો ગજબનો આવે છે, ઘટે નહીં એવો તાપીનો। તો મિત્રો હવે પાછા આપણે આશ્રમ તરફ જઈએ અને અહીંથી હવે ઘર તરફ આપણે અહીંથી નીકળીશું। તો ચાલો આપણે જો આશ્રમમાંથી નીકળીએ 12 વાગે। મિત્રો હવે આપણે આપણી ગાડી સ્ટાર્ટ કરીને અહીંથી નીકળીશું। તો ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો બધાને જય શ્રી કૃષ્ણ, આવજો।